હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. દિવાળી આવી ગઈ છે તો દિવાળી સ્પેશિયલ આપણે છોકરાઓને ભાવતી, જોકે છોકરાઓ મોટા નાના બધાને ફ્રેન્ડ હતા તો ભાવે, એનું નામ લો ને તો મોઢામાં પાણી આવી જાય ને. તો આજે આપણે એવી ઘઉંના લોટની પૂરી બનાવીશું, પાણીપુરી ફ્લેવરની. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં એના માટે લઈ લીધી છે કોથમીર, ફુદીનો અને લીલા મરચાં તીખાસ પ્રમાણે. તો પહેલાં આપણે એની ચટણી બનાવીશું, જે રીતે પાણીપુરીનું પાણી કરીએ છીએ. આદુ ફ્લેવર ભાવતો હોય તો ફ્રેન્ડ અંદર ચોક્કસથી એડ કરી દેજો. મને નથી ભાવતું તો મેં નથી કર્યો. ચલો, તો 5 થી 6 પોણી એ ધોવાઈ ગયું છે ફ્રેન્ડ. તો હવે આપણે એને મિક્સરમાં લઈ લઈશું અને પીસી લઈશું ચટણી જેવું. ચલો, તો એક બાઉલ લઈ લીધું છે, એમાં લીધી છે મેં ચાયણી. ઘઉંનો લોટ ચાળી લઈશું, 1 વાટકી જેટલો. પૂરી તમારે બનાવવી હોય એ રીતે તમે લોટ લઈશું. લોટ ચડાઈ ગયો છે. આ ચાયણીને આપણે એક બાજુ મૂકી દઈશું, કારણ કે આપણે જોઈશે ચટણી ચાળવા માટે. ટેસ્ટ અનુસાર આમાં લઈશું સિંધવ મીઠું, સાદું મીઠું નહીં લઈએ. પાણીપુરી ફ્લેવર બનાવી રહ્યા છે તો પ્રોપર પાણીપુરીનો ફ્લેવર આવે એ રીતે બનાવીશું. લઈશું અંદર મરી પાવડર, ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે. જે પાણીપુરીમાં મસાલા વપરાતા હોય ને એ ફ્રેન્ડ લઈ લઈશું. જો આપણે જીરું લીધું, હિંગ લીધી, ધાણા જીરાનો પાવડર લીધો, સંચળ મીઠું લીધું અને જે ચટણી બનાવી છે એ એડ કરીશું. એના પહેલાં આપણે 2 ચમચી તેલ એડ કરી દઈશું. આમાં વધારે તેલની જરૂર નહીં. તેલ તમે જે બી વાપરતા હોય એ લઈ લેવાનું, પણ બને ત્યાં સુધી સિંગ તેલ જ લેવાનું. તો આ પૂરીઓ તમને પડી રહે તો વાંધો ના આવે. આમાં વધારે તેલ એડ કરવાની જરૂર નથી અને પહેલાંથી મિક્સ કરવાની બી જરૂર નથી. એક સાથે આપણે લોટ બાંધી લઈશું. પાણીપુરીનો ફ્લેવર છે એટલે જેટલા પહેલાં અડધો ગ્લાસ જેટલું હું પાણી એડ કરી દઈશ, કારણ કે મેં લીધી છે મોટી અડધી વાટકી અને 1 વાટકી ભરીને લોટ. સાઈડમાં રાખી દઈશું, જરૂર પડશે તો ફરીથી એ પાણી આપણે લઈશું. નહીંતર એટલામાં બંધાઈ જશે તો એ પાણી આપણે બીજામાં ઉપયોગ લઈ લઈશું. આ પાણીપુરીના ફ્લેવરમાં તમારે કોઈ માપની જરૂર છે નહીં. પાણીપુરી ફ્લેવર એટલે તમને જે રીતે ખાટું, મીઠું, તીખું પાણી ભાવતું હોય એ રીતે એડ કરી શકો છો. હવે આમાં ખટાશ બાકી રહી ગઈ, તો ખટાશમાં હું અડધી ચમચી આંબલીની ચટણી એડ કરીશ. ઓકે, લીંબુ હોય તો લીંબુ એડ કરી દેવાનું. એટલે મને મિક્સ કરી લેવાનું, એટલે તમને આઈડિયા આવે કે આપણે કેટલું પાણી અંદર હજુ એડ થશે. અને જો એ કશું જ ના હોય તો ચટણી બનાવો ત્યાં સુધી અંદર લીંબુના ફૂલ એડ કરી દેવાના. આ છે મારી જોડે આંબલીની ચટણીનો પલ્પ તૈયાર. બસ જે રીતે મેં તમને કીધું એ રીતે ખટાશ ભાવતી હોય એ રીતે એડ કરી લેવાનું. હવે આને આપણે મસળીને લોટ બાંધી દઈશું. જરૂર પડશે તો ફુદીનાવાળું પાણી લઈશું, નહીં તો નહીં લઈએ. થોડું કડક લોટ બાંધવાનો છે એટલા માટે. તો ચલો, લોટ તૈયાર કરો. લોટ બંધાઈ ગયો છે. મેં ભાખરી જેવો હાલ રાખ્યો છે. 5 મિનિટ રહીને આપણે એને જોઈશું તો લાગશે તો થોડુંક તેલ રેડીને મસળીશું કે ના એમને મસ્ત થઈ જશે તો વાંધો નહીં. બને ત્યાં સુધી લોટ કડક જ રાખજો, એટલે ફટાફટ પૂરી વણો અને બાજુમાં તળાઈ જાય, વાર ના થાય ફ્રેન્ડ. સૂકવવાની જરૂર નહીં પડે જો કડક લોટ રાખશો તો. ચલો, તો લોટ થઈ ગયો છે તૈયાર. લઈ લઈશું ઓરસ્યો વેલો અને લઈ લઈશું લોટ બી થોડો મસળવા માટે. તો એના હું ઓરસ્યો ઉપર મસળી લઈશ, કેમ કે જેટલો તમે લોટ મસળો ને એટલી વસ્તુ તમારી ફ્રેન્ડ સારી થાય. ચલો, તો એને મસળી લઈશું. આ પૂરી તમને ઘઉંના લોટની બનાવશું, મસ્ત લાગશે. મેદાનો લોટ લેવાની જરૂર નથી, પણ તો બી તમારા ટેસ્ટ માટે લેવો હોય તો તમે લઈ શકો છો. કોઈ બી વસ્તુ પૂરી બનાવો તો તમે કદાચ ચોખાનો લોટ એડ કરશો તો બી મસ્ત લાગશે. પછી તમારી ચોઈસ. મોટી વણવી હોય તો એક લોયો મોટો કરી લેવાનો અને નાની નાની કરવી હોય, જેમ આપણે પહેલાંના જમાનામાં આ રીતે દાદીઓ પૂરી કરતી, તો એ રીતે નાના નાના લોયા બનાવી દેવાના. ફ્રેન્ડ, બહુ મસ્ત લાગે. એક અલગ અલગ પૂરી કરીને તમે ખાશો ને તો તમને મજા આવશે. તો એ રીતે આપણે પૂરીના લોયા પહેલાં બનાવી લઈશું. આ રીતે બધા હાથથી લોયા કરી લઈશું અને બાજુમાં ફટાફટ તેલ બી મૂકી દઈશું કે આપણે વાર ના લાગે. અને પૂરી આ રીતે વણતા જઈશું. જો કાપા કરવા હોય તો અંદર હાથથી કે કાંટાની મદદથી અંદર કાણા કરી દેવાના. જેવા પહેલાંના જમાનામાં આ રીતે એક લોયો બનાવતા અને એક લોયાની પૂરી વણતા, તો આનો ટેસ્ટ આખો અલગ જ લાગે ફ્રેન્ડ. જો ચપાતી કાપા કરવા હોય તો આ રીતે ચપાતી કરી લેવાના, ફૂલે નહીં, તો કાંટાના મદદથી કરી લેવાના.
તો થોડી ભેગી કરી લઈશું. તો આપણે ત્યાં સુધી આપણી ડીશમાં મૂકતા જઈશું અને ભેગી કરતા જઈશું ત્યાં સુધી તેલ બી બરાબર આવી જશે. આ કાપા ફાટે ને એ પૂરી ખાવાની જ ફ્રેન્ડ મજા આવે. લીસી પૂરી હોય ને એ તમને મજા ના આવે, ક્રિસ્પી ના લાગે છે ને. એક સાઈઝ કરો, નાના મોટી કરો, જે રીતે આ રીતે કાપા કરતા જઈશું અને પૂરી વણતા જઈશું. 5-10 ભેગી થાય એટલે બાજુમાં તળવાનું ચાલુ કરી દેવાનું. બહુ ઇઝી રીતે છે. અત્યારે તો નાના છોકરાને બેસાડ દો ને તો બી આ કામ કરી લે. વેકેશન પડી ગયું હોય ને તો ચલો બનાવજો તમે. વણી અને પહેલાં એને ભેગી કરી લો. મને પૂરી કેવી ગમે ખબર ને, એકદમ પતળી અને આ રીતે ફાટતા હોય ને કાપા, એ પૂરી તમને વધારે પડતી ક્રિસ્પી અને સોફ્ટ લાગે. તો મેં મારી ચોઈસ પ્રમાણે બની છે, તમે તમારી ચોઈસ પ્રમાણે બનાવજો, પણ ચોક્કસથી આ ફ્લેવરની બનાવો. મેં વણી નાખી તો આટલી ભેગી કરી છે. પહેલાં આપણે એને તળી લઈએ. આટલી બાજુમાં આપણું કામ બી થતું રહે તળવા. તો પહેલાં મેં એડ કરી છે એક જ પૂરી કે કેવું તેલ આવ્યું છે અને તૂટી બી ગઈ હતી એટલે મેં તું લાવો જોઈ લઈએ. તેલ પરફેક્ટ આવ્યું હોય તો નહીં તો પછી આપણી પૂરી બગડે નહીં. ઓકે ફ્રેન્ડ, બહુ જ મસ્ત લાગે છે. ચલો એને નિકાલ લઈશું. ચલો તો એડ કરી દઈશું આપણી એક પૂરી. જોઈ લેવાનું કે બસ આટલું તેલ જોઈએ, કારણ કે ધીમું હશે ને તો તેલ ભરાશે. આ તમે 1 કિલો ઉપર પૂરી 250 ગ્રામ તેલમાં તૈયાર કરી શકો. છે ઘઉંનો લોટ, સારી વસ્તુ છે. બધા આપણે ફુદીનો, પાલક, એ બધું ખવડાવવું છોકરાઓને, એ બી સારી વસ્તુ છે. અને દિવાળીમાં એક સારી પૂરી થઈ જાય જો મેદાની કેવી ના ખાવી હોય. ચલો મસ્ત તળી લેવાનું. ફૂલતી હોય તો બધા કાણા કરી દેવાના અને આવી ગમતી હોય તો નાખવાની. એને ધીમા તાપે પછી કરી દેવાની. એડ કરો ને એટલે થોડો ગેસ, મતલબ તેલ ફૂલ આવી જાય પછી ધીમો કરી દેવાનો એટલે નોર્મલ તમારે પૂરી તળાઈ જાય. ઠંડા તેલમાં શરૂઆતમાં તમે નાખશો તો તેલ ભરાઈ જશે. આ પૂરી તમારે તેલ નહીં ભરાય. પછી નોર્મલ કરી અને આપણે તળે જવાનું. ફટાફટ તળાઈ બી જશે ફ્રેન્ડ, વાર બી નહીં લાગે. જો તળાઈ ગઈ 1 મિનિટની અંદર તમારે આ પૂરી તળાઈ જશે. એ જ રીતે આપણે હવે બીજી પૂરી એડ કરી દઈશું અને આને તેલમાં મૂકી અને બીજી એટલી ગાળા તેલ નીતરી જાય આપણા ઝારામ જે હોય. અને હવે એને ઠંડી થવા દઈશું. તમે આ પૂરી 2 મહિના સુધી સ્ટોર કરી શકો અને એકદમ મસ્ત ક્રિસ્પી થાય છે. અને છૂટી છૂટી આલા ખાલી તેલ આવશે, પછી તમે 2 મિનિટ રહી જોશો ને તો તમને બિલકુલ તેલ લાગશે નહીં એમાં. ચલો બની ગઈ છે, તળાઈ બી ગઈ છે. જેવી તમારે તળવી હોય, થોડા ટાઈમ સુધી વધારે રાખવી હોય તો થોડી લાલ કરજો, કારણ કે એના ફટાફટ પતી જશે. તો થોડી લાઇટ કલર કરજો. ગ્રીન રાખવી હોય તો બી રહેશે, પણ એને થોડી ધીમા તાપે અને થોડી જલ્દી નિકાળ લેવી પડશે. તેલ ઓછું, હેલ્ધી લોટ, ફુદીનો, કોથમીર, મરચાં, જે રીતે છોકરા ના ખાતા હોય ખવડાવો. કોઈ આમાં એવું નુકસાન કરે એવી વસ્તુ નથી. અને તેલ બી ઓછું જ મળે છે. તો તમે માપથી તેલ મૂકજો અને પછી નિકાળો ત્યારે બી માપીને નિકાળજો, તો તમને ખબર પડશે કે કેટલું તેલ ગયું છે ફ્રેન્ડ. ઓકે, અને આ છે મારો હાથ, આ બી છે, દેખાય છે? આ તો ખાલી પેલું મહેંદી હોય ને એટલે એનો કલર જ ચીકાસવાળો હોય. બાકી જો તમને બધાને ખબર હશે કે ઘઉંના લોટમાં ઓછું જ તેલ ભરાતું હોય અને એમાં આટલી પતળી અને આટલી સરસ કરો તો બિલકુલ તેલ ના ભરે. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.